8મો અધ્યાય ખંડ 10 સુષુપ્તિ આત્મા અને ઇન્દ્રની ગહન મથામણ 1 સ્વપ્ન આત્માનો અસ્વીકાર ઇન્દ્રનો નવો તર્ક 9મા ખંડના અંતે ઇન્દ્ર સ્વપ્ન આત્માના બોધ સાથે વિદાય થયો હતો, પરંતુ દેવલોક પહોંચતા પહેલા જ તેના તીક્ષ્ણ મનમાં એક નવી શંકા જાગી. તેણે વિચાર્યું, ભલે સ્વપ્ન જોનાર પુરુષ આંધળો કે લંગડો નથી, છતાં શું તે ખરેખર મુક્ત છે? ઇન્દ્રનું મંથન. સ્વપ્નમાં પણ આપણને એવું લાગે છે કે કોઈ આપણને મારી રહ્યું છે, જ્ઞંતિવ. આપણને કોઈ પીછો કરી રહ્યું હોય તેવો ભય લાગે છે, વિચ્છાયંતિવ. આપણે સ્વપ્નમાં અપ્રિય અનુભવો કરીએ છીએ અને ક્યારેક રડવા પણ લાગીએ છીએ, રુદતીવ. જો આત્મા અભય અને શોક રહિત છે, તો જે અવસ્થામાં ભય અને રુદન શક્ય હોય તે આત્મા કેવી રીતે હોઈ શકે? આ વિચાર સાથે ઇન્દ્ર ફરી એકવાર પ્રજાપતિના શરણે આવ્યો. 2. ત્રીજી વખતનો તપ, 32 વર્ષની નવી સાધના. જ્યારે ઇન્દ્ર પાછો આવ્યો ત્યારે પ્રજાપતિએ તેને ફરીથી સમિધ સાથે જોયો. ઇન્દ્રએ પોતાની દલીલ રજૂ કરી કે સ્વપ્નનો આત્મા પણ ભ્રમિત અને દુઃખી જણાય છે. પ્રજાપતિએ ઇન્દ્રની સત્યનિષ્ઠાની પ્રશંસા કરી અને કહ્યું, એવમે વૈતન્મઘવન્નિતિ હોવા ચૈતત્વેવ તે ભૂયો નું વ્યાખ્યાસ્યામિ વસાપરાણી દ્વાત્રિંશતમ વર્ષાણી. હે મઘવન, ઇન્દ્ર, તારી વાત સાચી છે. હું તને આગળ સમજાવીશ, પણ વધુ 32 વર્ષ અહીં બ્રહ્મચર્ય પાળીને રહે. અત્યાર સુધીની યાત્રા 32 દેહ વત્તા 32 સ્વપ્ન વત્તા 32 સુષુપ્તિ બરાબર 96 વર્ષ. આ દર્શાવે છે કે જેમ જેમ સત્ય ગહન થતું જાય છે, તેમ તેમ સાધકની ધીરજ અને તપની કસોટી વધુ કઠિન થતી જાય છે. 3. પ્રજાપતિનો ત્રીજો બોધ, સુષુપ્તિ, ગાઢ નિદ્રાનો આત્મા. ત્રીજા 32 વર્ષ પૂરા થયા પછી પ્રજાપતિએ ઇન્દ્રને ચેતનાના ત્રીજા સ્તર વિશે જણાવ્યું. તદ્યત્રૈતત સુપ્તઃ સંપ્રસન્નઃ સ્વપ્નમ ન વિજાનાત્ય એષ આત્મેતિ હોવા ચૈતદમૃતમ ભયમેતદ બ્રહ્મેતિ. જ્યારે મનુષ્ય ગાઢ નિદ્રામાં હોય છે, એકદમ પ્રસન્ન શાંત હોય છે અને કોઈ સ્વપ્ન જોતો નથી, તે જ આત્મા છે, તે જ અમૃત છે, તે જ અભય છે અને તે જ બ્રહ્મ છે. સુષુપ્તિ અવસ્થાની વિશેષતાઓ. 1. સંપ્રસન્ન, પરફેક્ટ સેરેનિટી. અહીં મન શાંત થઈ જાય છે. જાગ્રતના સંઘર્ષો અને સ્વપ્નના ભ્રમો બંને અસ્ત થઈ જાય છે. 2. અનુભવનો અભાવ. અહીં કોઈ વિષય ઓબ્જેક્ટ નથી, માત્ર શુદ્ધ શાંતિ છે. 3. એકીકરણ. આ અવસ્થામાં જીવ પોતાના અસલી સ્વરૂપની સૌથી નજીક હોય છે, છતાં તે જાગ્રત નથી. 4. ઇન્દ્રની મહાન શંકા. આ તો વિનાશ જેવું લાગે છે. ઇન્દ્ર આ બોધ લઈને ગયો, પણ આ વખતે તેને દેવલોક સુધી જવાની પણ જરૂર ન પડી. રસ્તામાં જ તેને એક એવો વિચાર આવ્યો જે વેદાંતના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત પ્રશ્ન ગણાય છે. તેણે વિચાર્યું, ગાઢ નિદ્રામાં તો મને ખબર જ નથી હોતી કે હું કોણ છું. ત્યાં તો હું એમ પણ નથી જાણી શકતો કે આ હું છું. વિજાનાત્યય મહમસ્મિતિ કે આ બાહ્ય જગત છે નો એવે માની ભૂતાની. આ તો સાવ અંધકાર જેવું છે. ઇન્દ્રનો ભય. જો આત્માને પોતાનું જ ભાન ન હોય તો તે આત્મા હોવા છતાં ન હોવા જેવો છે. ઇન્દ્રને લાગ્યું કે આ અવસ્થા તો વિનાશ મેવાપિતો ભવતી જેવી છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ એવી મુક્તિ ન ઈચ્છે જેમાં તે પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય. 5. તુલનાત્મક કોષ્ટક. સ્વપ્ન અવસ્થા વિરુદ્ધ સુષુપ્તિ અવસ્થા. પાસુ. સ્વપ્ન અવસ્થા સટલ સેલ્ફ, સુષુપ્તિ અવસ્થા કોઝલ સેલ્ફ. અનુભવ. માનસિક દ્રશ્યો અને ભ્રમો. કોઈ દ્રશ્ય નથી, માત્ર શૂન્યતા, શાંતિ. દુઃખ, સુખ, ભય, રુદન અને ક્ષણિક આનંદ. કોઈ દુઃખ નથી, પણ જ્ઞાન પણ નથી. મનની સ્થિતિ. મન અત્યંત સક્રિય હોય છે. મન લય પામી જાય છે, ટેમ્પરરી ડિસોલ્યુશન. ઇન્દ્રની દલીલ. તે અપૂર્ણ છે કારણ કે તેમાં દુઃખ છે. તે અપૂર્ણ છે કારણ કે તેમાં સ્વભાન, સેલ્ફ અવેરનેસ નથી. 6. મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિશ્લેષણ. આ ખંડ આપણને સમજાવે છે કે શા માટે માત્ર શાંતિ પૂરતી નથી. સુષુપ્તિમાં શાંતિ તો છે, પણ ત્યાં પ્રકાશ, કોન્શિયસનેસ નથી. સાચો આત્મા એ છે જે શાંત પણ હોય અને સાથે સાથે પૂર્ણ જાગ્રત પણ હોય. પ્રજાપતિ ઇન્દ્રને પગથિયે લઈ જઈ રહ્યા છે. 1. શરીર મેટરથી મન, માઇન્ડ તરફ. 2. મન માઇન્ડથી કારણ શરીર, કોઝલ બ્લેન્ક સ્ટેટ તરફ. 3. હવે પછીના ખંડમાં તેઓ તેને શુદ્ધ ચેતના, પ્યોર કોન્શિયસનેસ તરફ લઈ જશે. 7. નિષ્કર્ષ. ઇન્દ્રનું છેલ્લું પુનરાગમન.
ઇન્દ્ર ગભરાઈને પાછો ફરે છે અને પ્રજાપતિને કહે છે, ભગવાન, આ સુષુપ્તિમાં તો હું મને પોતાને પણ ઓળખી શકતો નથી. આમાં મને કોઈ કલ્યાણ દેખાતું નથી. પ્રજાપતિ હસીને કહે છે, હે ઇન્દ્ર, તારી જિજ્ઞાસા ધન્ય છે. તે આ અવસ્થાની મર્યાદા પણ પકડી પાડી. હવે તું સાચા જ્ઞાનનો અંતિમ અધિકારી છે. પણ હવે માત્ર 5 વર્ષ વધુ રોકાવું પડશે.